જામનગરમાં જીટીયુ પેપર વિવાદે તુલ પકડતા એબીવીપી દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવાયો। પોલિટેકનિક કોલેજ ખાતે એબીવીપી કાર્યકરો દ્વારા રામધૂન બોલાવી અનોખું પ્રદર્શન કરવામાં આવ્યું। વિવાદનો મુદ્દો ગત 19મી મેના રોજ લેવાયેલ સેમેસ્ટર 2ના ઇમ્પ્લાઇડ મેથેમેટિક્સ પેપરમાં 30 માર્કના પ્રશ્ન ખોટા પૂછ્યા હોવાના આક્ષેપ બાબતે હતો। યુનિવર્સિટીએ પેપરમાં ભૂલ હોવાનું સ્વીકાર્યું, પરંતુ પરીક્ષા દરમિયાન સુધારવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો। આથી વિદ્યાર્થીઓને પેપર પૂર્ણ કર્યા બાદ જ ભૂલ અંગે જાણકારી આપવામાં આવી, જેને લઈને રોષ ફાટી નીકળ્યો। એબીવીપીએ જવાબદાર વિરુદ્ધ પગલાં લેવાની માંગ સાથે યુનિવર્સિટીના આવેદનપત્ર પાઠવ્યું છે। વિદ્યાર્થી હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી એબીવીપીની માંગ છે। 29 તારીખના રોજ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા એપ્લાઇડ મેથેમેટિક્સનું પેપર કાઢવામાં આવે છે, જેમાં 30 માર્ક્સના ખોટા પ્રશ્ન પૂછવામાં આવે છે, જેનું કરેક્શન 15 મિનિટ અગાઉ જે છે એ બધા જ વર્ગખંડ સુધી પહોંચે છે। જેના કારણે વિદ્યાર્થી પરિષદ આજે બધા જ ગુજરાતના બધી પોલિટેકનિક કોલેજો ખાતે વિરોધ પ્રદર્શન કરી અને માંગો મૂકે છે, જેમાં મેક્સિમમ ગ્રેસિંગ જે વિદ્યાર્થીઓને આપવામાં આવે, સાથે સાથે જે પણ જે પેપર કાઢ્યું છે એમાં જે કાઢ્યું છે એના પર કડક કાર્યવાહી કરવામાં આવે।